હેલો ફ્રેન્ડ્સ, હું રાજેશ સર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે પાઠનો અભ્યાસ કર્યો એમાં અભ્યાસ જે આપણે કરી ગયા છીએ, અગાઉ પાઠ એક અભ્યાસ કરી ગયા છે જેમાં આપણે વાતાવરણ વિશેનો અભ્યાસ કર્યો હતો કે પર્યાવરણના ઘટકો કયા હતા, એના આંતર સંબંધો અને તેની આપણા ઉપર શું અસર થાય છે એ આપણે જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો જ વાતાવરણને અનુરૂપ જ એક પાઠ ભણવાનો છે જેનું નામ છે વાતાવરણની સજીવો ઉપર અસર. બરાબર, થોડી ઘણી અસરો આપણે થોડી જોઈ હતી કે ભાઈ વાતાવરણને અસર કેવી રીતે થાય છે, કેવી રીતે માણસ પોતે વાતાવરણ પોતાનું નિર્માણ કર્યું છે અને એ વાતાવરણની અસર માણસ ઉપર કેવી થાય છે. થોડું ઘણું આપણે અભ્યાસ કર્યો હતો, પણ આજે આપણે પાઠ 11માં એનો વિગતવાર અભ્યાસ કરીશું. વાતાવરણનું નિર્માણ આપણે જોઈએ તો અગન પૃથ્વીમાંથી છૂટા પડેલું પૃથ્વી એ શું છે, સૂર્યમાંથી છૂટી પડેલી એવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે એ એકદમ શું કહેવાય, લાલ ગોળા જેવી, એકદમ અગન ગોળા જેવી હતી. હવે આ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતો રહ્યો અને ધીમે ધીમે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યો. ઠંડો પડ્યો એટલે ઘન તત્વોનું નિર્માણ થયું અને તેનું રૂપાંતરણ થયું, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. જે ઘન ભાગ બન્યો એને આપણે મૃદાવરણ કહીએ છીએ, એટલે કે જમીન ભાગ. જે પ્રવાહી બન્યો તેને આપણે જલ તરીકે ઓળખીએ છીએ, જલાવરણ કહીએ છીએ. અને જે વાયુ રૂપાંતર થયો, વાયુ સ્વરૂપ બન્યું, તેને આપણે વાતાવરણ કહીએ છીએ. બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને આપણે એક બીજો અભ્યાસ કર્યો હતો જીવાવરણ. કયા ધોરણમાં? ધોરણ 6માં આપણે આનો અભ્યાસ કર્યો હતો. કેટલા ટકા નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય વાયુઓ. તો વાતાવરણ કોને કહે છે? વાતાવરણની સ્પેસિફિક વ્યાખ્યા આપણે શું કરી શકીએ? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે. બરાબર, એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. કેટલા સુધી વાયુઓ કેટલા છે એ બધાનો આપણે ચોક્કસ આંકડો આપવો શક્ય અસ્પષ્ટ કહેવાય, કે સ્પષ્ટ રીતે ના કહી શકીએ. બરાબર, તો તેમ છતાં પણ આપણે કહી શકીએ કે ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ આપણું બળ, ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રમાંથી લાગે છે અને એના વિશેનો આપણો અભ્યાસ વિજ્ઞાનમાં પણ કરતા આવ્યા છીએ, સમાજમાં પણ કર્યો છે. બરાબર, તો એટલે કે ટૂંકમાં કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી જેટલે સુધી વાયુઓ છે ત્યાં સુધી આપણે શું કહીએ છીએ કે વાતાવરણ છે. બરાબર, અંદાજિત આપણે વાત કરીએ તો પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. બરાબર, પૃથ્વીના વાતાવરણમાં કેટલી હવા સમાયેલી છે? તો 99%. બરાબર, તો 32 કિમીની ઊંચાઈ સુધી 99% જેટલી હવા સમાયેલી છે. પછી જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ એમ એમ શું થાય છે કે હવા પાતળી થતી જાય છે અને આપણને શ્વાસ લેવો થોડો મુશ્કેલ પડે છે કે ભાઈ વાયુઓ ભાર હોય, અમુક વાયુઓ તો એ નીચે હોય છે, આપણે આવશે. બરાબર, કેવી રીતે છે, કેટલી ઊંચાઈએ છે, કયું આવરણ છે, એ બધું આપણે ભણવાનો છે, આપણે અભ્યાસ કરીએ. હવે આપણે થોડું રિવિઝન કરી લઈએ. આપણે ફરીથી અહીંયા રિવિઝન કરવાનું થોડુંક આવ્યું છે કે વાયુઓ, વાતાવરણના વાયુઓનો અભ્યાસ આપણે કરવાનો છે. અહીંયા આપણને ટકાવારી આપી છે, વાયુ અને તેની ટકાવારી. તો વાતાવરણમાં પૃથ્વી પર જે સજીવ સૃષ્ટિ જે છે એ શક્ય ન હોત. કેમ શક્ય ન હોત? જો એમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું ન હોત.
બરાબર. તો આ અગત્યનું છે. વાતાવરણ ફક્ત નથી પણ ત્રણ વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. બરાબર. આપણે જ્યારે આનો અભ્યાસ 6ઠ્ઠા ધોરણમાં કર્યો હતો ત્યારે પણ આપણે એ વાત તમને સમજાઈ હતી. બરાબર, કે એકબીજા સાથે જોડાયેલી કડીઓ છે. બરાબર. વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન એ સજીવ સૃષ્ટિ માટે અગત્યના છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા છે. પાણી સ્વરૂપે રહેલા છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જંતુઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. બરાબર. પાણીના સ્વરૂપો, વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો જણાવો તો ધુમ્મસ, ઝાકળ, વાદળ. પ્રવાહી તત્વોના આપણે જોઈએ તો એમાં બરફના કણો અને જંતુઓ વગેરેનો સમાવેશ થાય છે પ્રવાહી તત્વોમાં. પછી આપણે આગળ જોઈએ તો વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. શું કરે છે? વાતાવરણ શું કરે છે? આપણને અતિશય ઠંડી અને અતિશય ગરમીથી બચાવે છે. બરાબર. દિવસની જે વધારે પડતી ગરમી છે એનાથી બચાવે અને રાતની અતિશય ઠંડીથી બચાવે છે. એટલે કે વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે એમનું પ્રમાણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બાજુમાં. કોનું કેટલે સુધીની ઊંચાઈ સુધી આવેલું છે? તો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે 78.03% છે નાઇટ્રોજન, અને જે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. એના પછી ઓક્સિજન 20.99% ઓક્સિજન છે એ 110 કિલોમીટર સુધી આપણને મળે છે. 110 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓક્સિજન વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે વાતાવરણમાં 0.94% છે, 0.03% છે, કે જે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. હવે મુખ્યત્વે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન જે વાયુ જે છે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. એના પછી વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેમ જોવા મળે છે વધારે? કારણ કે એ હલકા વાયુઓ છે, માટે નાઇટ્રોજનની ઉપર આ વાયુઓ જોવા મળે છે. હવે વાતાવરણની જે સ્તર રચના છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે વાતાવરણની જે સ્તર રચના છે એમાં તાપમાન અને વાયુઓની રચનાના થતા ફેરફારને આધારે આવરણને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને જેના 4 પેટા પ્રકારો છે. શેના આધારે આપણને વાતાવરણની રચના કરી છે? તો તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે. એમાં ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ, આવા 4 પ્રકાર છે. એ 4નો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું છે ક્ષોભાવરણ. તમારે અહીંયા બાજુમાં ચિત્ર પણ આપેલું છે, ચિત્ર પણ તમે જોઈ શકો છો. હવે ક્ષોભાવરણ છે એ પૃથ્વીને વીંટળાઈને આવેલા પ્રથમ આવરણમાંનું પહેલું કહે છે. બરાબર. તો વ્યાખ્યા આપણને આપેલી છે દરેકની. તો ક્ષોભાવરણ કોને કહે છે? પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્તથી આશરે 16 કિમીની ઊંચાઈ સુધી 16 કિમી, સમશીતોષ્ણ કટિબંધમાં આશરે 12 કિમી અને ધ્રુવો ઉપરથી 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ક્ષોભાવરણ આપણે જે છે એ આપણે પૃથ્વીના જે ભાગો છે એ આપણે જોયા હતા. એ ભાગોમાં વિષુવવૃત્ત એટલે કે મધ્ય, પૃથ્વીની મધ્યમાંથી 16 કિલોમીટર છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત જે છે એના પછી જે છે ત્યાંથી 12 કિલોમીટર, અને ધ્રુવવૃત્તો છે, ધ્રુવો, બરાબર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, ત્યાંથી 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ક્ષોભાવરણ આવેલું છે. બરાબર. દરેકનો એક પ્રશ્ન બની શકે છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી આપણે જોઈએ તો ઋતુઓ મુજબ
આ આવરણમાં ફેરફાર થાય છે. બરાબર. તો આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળ, વરસાદ વગેરે આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસે ના દરે તાપમાન ઘટે છે. એટલે કે નીચે જમીન ઉપર હોઈએ અને જેમ જેમ આપણે ઉપર જતા જઈએ, એટલે કે 1 કિલોમીટર આગળ વધીએ એટલે 6.5 સેલ્સિયસ તાપમાન શું થાય છે? ઘટી જાય છે. એટલે કે ઊંચાઈ ઉપર જતાં તાપમાન ઘટતું જાય છે. બરાબર. તો ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ આવરણ કહે છે. બરાબર. તાપમાન શું થાય? ઘટતું અટકી જાય તેને શું કહે છે? ક્ષોભ આવરણ કહે છે. બરાબર. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. બરાબર. ક્ષોભ સીમા કોને કહે છે? તો આપણે અહીંયા ક્ષોભ સીમાનું નામ વ્યાખ્યા પણ આવી ગઈ છે. ક્ષોભ સીમા આવી જાય એના પછી આવે છે સમતાપ આવરણ. બરાબર. સમતાપ આવરણ. બરાબર. ક્ષોભ સીમા પછી સમતાપ આવરણ આવે છે. ક્ષોભ સીમાથી આશરે 50 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. બરાબર. જો વસ્તુ તમારે યાદ રાખજો, જમીન ભાગથી 50 કિલોમીટરની ઊંચાઈ નહીં, પણ કેટલી ઊંચાઈથી? કે ક્ષોભ સીમાથી, કે જે જગ્યાએ 16 કિલો, આપણે વિષુવવૃત્ત ઉપર છીએ તો 16 કિલોમીટરે ક્ષોભ સીમા આવી જાય તો એના પછી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સંતાપ આવરણ આવે છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. શું થાય છે? આ સીમામાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી. કે ક્ષોભ આવરણમાં જે જોવા મળતું હતું એ અહીંયા સંતાપ આવરણમાં જોવા મળતું નથી. અહીંની હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. એટલા માટે કે સમતાપ આવરણમાં મોટાભાગે વિમાનો ઉડતા હોય છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. બરાબર. ઓઝોન વાયુનું સ્તર કયા આવરણમાં જોવા મળે છે? તો સમતાપ આવરણમાં ઓઝોન વાયુનું સ્તર જોવા મળે છે. કેટલી ઊંચાઈએ સંતાપ આવરણમાં? તો 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું આવરણ આપણને જોવા મળે છે. સૂર્યના અતિ ગરમ અને પાળજાંબલી જે કિરણો છે એનું શોષણ કોણ કરે છે? ઓઝોન વાયુ કરે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવ્યો હશે. ક્ષોભ મંડળ એટલે કે ક્ષોભ આવરણ અને સમતાપ આવરણનો આપણે અભ્યાસ કર્યો. એના પછી ત્રીજું આવે છે મધ્યાવરણ. મધ્યાવરણ આવરણ. મધ્યાવરણ આવરણ એ જે છે એ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. બરાબર. તો સમતાપ આવરણમાં શું થાય છે? કે ઊંચાઈ ઉપર જતાં તાપમાન વધે છે અને મધ્યાવરણમાં જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ શું થાય છે? તાપમાન ઘટતું જાય છે. બરાબર. જો બે વસ્તુ થાય છે. ક્ષોભ આવરણ જે છે એમાં આપણે જેમ જેમ ઉપર જઈએ એમ એમ ઘટતું જાય અને એની સીમા આવે ત્યાં સુધી અટકી જાય અને એના પછી જે છે વધતું જાય. કેમ વધતું જાય? કારણ કે ત્યાં ઓઝોન વાયુ છે કે જ્યાં પાળજાંબલી કિરણો હોય છે, એટલા માટે ત્યાં તાપમાન ગરમ હોય છે. અને મધ્યાવરણ જે છે ત્યાં શું થાય છે? કે ત્યાં આગળ વધતા શું થાય છે? કે તાપમાન ઘટતું જાય છે. એના પછી જે આવે છે, બરાબર, મધ્યાવરણ પૂરું થાય એની સીમા 80 કિમીએ આવે
બરાબર. અને એના પછી જે આવે છે એ આવે છે ઉષ્મા આવરણ, બરાબર, જેને આપણે બાહ્ય આવરણ પણ કહીએ છીએ. બરાબર. ઉષ્મા આવરણ આપણે આવે છે કે જે 80 કિમીથી શરૂ કરી જ્યાં આવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું હોય છે. બરાબર. 80 કિમી સુધી આપણું કયું આવરણ આવેલું હોય છે? મધ્યાવરણ હોય છે. અને ત્યાંથી જે પૂરું થાય એના પછી જે આવેલું હોય છે, એના પછી જે હોય છે એ કયું છે? ઉષ્મા આવરણ હોય છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે, કારણ કે સૂર્યના કિરણો સીધા આવે, ઓઝોન વાયુની ઉપરનો સ્તર આવી ગયો. બરાબર. એટલા માટે શું થાય છે? તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે ઉષ્મા આવરણને? 2 ભાગમાં, આયનાવરણ અને બાહ્યાવરણ. બરાબર. આયનાવરણમાં રેડિયો તરંગોનું પુનરાવર્તન થાય છે અને ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આયના આવરણ ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દરેક જે પણ આપણે આવરણો આપેલા છે દરેકમાં મોટા ભાગે ઘણા બધા પ્રશ્નો બને છે, એટલે તમે વાંચજો અને એનો અભ્યાસ કરજો. હવે એના પછીનો જે મુદ્દો આવે છે એ આવે છે હવામાન. હવામાન કોને કહેવામાં આવે છે? તો હવામાનની આપણે વ્યાખ્યા જોઈએ તો હવામાન એ ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે. ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? હવામાન કહીએ છીએ. હવામાન કયું હોય છે? સ્થળનું, કોઈપણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ અને હવાનું દબાણ, ધુમ્મસ, વાદળો વગેરેના આધારે નક્કી થાય છે. બરાબર. કોઈ પણ સ્થળ હોય એનું હવામાન આપણે જોવું હોય તો શું એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ અને વાદળોને આધારે તેનું હવામાન નક્કી થાય છે. અને હવામાન એ સવાર, બપોર, સાંજ અને રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. બરાબર. સવારે ઠંડી લાગે, બપોરે તડકો લાગે, રાત્રે વરસાદ પણ પડે, એવું અલગ અલગ પરિસ્થિતિ હોઈ શકે છે હવામાનની. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. સમયાંતરે તેમાં ફેરફાર થતો હોય છે. બરાબર. જેમ હમણાં તમને કીધું એવી રીતે કે સવારે ઠંડી પડે, બપોરે ગરમી લાગે અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય બની શકે છે. બરાબર. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ ઉપર પ્રભાવ થાય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. બરાબર. તો હવામાન દરેક જે શું કહેવાય કે ભાઈ દરેક પ્રદેશનું, બરાબર, કે ગુજરાત છે કે મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, દરેકનું અલગ અલગ હોઈ શકે છે. બરાબર. અને સવાર સાંજ અલગ હોય છે. બરાબર. તો આપણો ભારત દેશમાં આવા હવામાન ખાતાના જે શું કહી શકાય કે ભાઈ નકશા રોજ બહાર પાડવામાં આવે છે. એ આપણે સમાચારમાં જોતા હોઈએ ત્યારે આપણને સમજાવતા હોય છે. તો આપણે આગળ થોડીક માહિતી અહીંયા આપણને આપેલી છે કે હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે, જેને ઇન્ડિયન મેટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે કહે છે અથવા IMD તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે. તેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે આવેલા છે. બરાબર. આપણે મોટાભાગે જોઈએ તો આપણે સમાચારમાં આપણને કીધું હોય તો જોઈ શકીએ છીએ કે એમાં આપણને આ 4 જ કેન્દ્રો મોટાભાગે કે ભાઈ મુખ્ય જે શહેરો છે એનું તાપમાન આપણને બતાવતા હોય છે અને એની આજુબાજુના પ્રદેશનું કહેતા હોય છે. હવે એના પછીનો આપણો જે મુદ્દો જે છે એ મુદ્દો છે આબોહવા. સામાન્ય રીતે આપણે હવામાન કેવું હતું કે ભાઈ એક દિવસમાં આખું અલગ અલગ હોય છે. આવી રીતે રોજે રોજનું નોંધણી કરવામાં આવે. હવે એ નોંધણી થયા બાદ લાંબા સમયની જે પરિસ્થિતિ છે એ બધાનું સરેરાશ કાઢવામાં આવે. બરાબર. આપણે ગણિતમાં સરેરાશ કાઢતા શીખ્યા છીએ. તો શું કરે છે કે આ જે માહિતી છે, હવામાનની માહિતી જે છે, એને એ પ્રદેશની બધી માહિતી ભેગી કરે
અને એ માહિતી ભેગી થાય 30-35 વર્ષની માહિતી ભેગી થાય એટલે એના પછી એના આધારે આપણે અંદાજો લગાવી શકીએ કે આ પ્રદેશની આબોહવા આવા પ્રકારની છે. એટલે કે આબોહવા કેવી રીતે હોય છે બને છે તો સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35થી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે કે આબોહવા. બરાબર, મેં તમને એ જ કીધું કે 30થી 35 વર્ષ સુધી જે પણ માહિતી છે એનો શું કરવામાં આવે, સરેરાશ કાઢવામાં આવે, દરેક વર્ષની સરેરાશ કાઢવામાં આવે અને એ હવામાનની જે સ્થિતિ છે, લાંબા ગાળાની જે સ્થિતિ છે એને આપણે શું કહીએ છીએ, આબોહવા કહીએ છીએ. બરાબર, આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બરાબર, આબોહવા કેવી છે એ બાબતો ઉપર પણ આપણે જે હવામાનમાં જે બાબતો ધ્યાનમાં રાખીએ છીએ એ જ બાબતો આમાં પણ ધ્યાનમાં રાખીએ છીએ. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ તથા તેની જે પ્રવૃત્તિઓ છે એની સાથે સંકળાયેલી હોય છે. બરાબર, તો આપણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. બરાબર, તો આપણી આબોહવા છે શિયાળો છે, તો શિયાળો કેટલા મહિના રહે, ડિસેમ્બરથી શરૂ થાય. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધી આપણે ફેબ્રુઆરી સુધી આપણે કહીએ છીએ કે ફેબ્રુઆરી ઉતરતા શિયાળો આપણો પૂરો થાય છે અને પછી ઉનાળો શરૂ થાય. બરાબર, તો આવી રીતે આબોહવા એ જે આબોહવા છે એ પરિસ્થિતિ માણસ, પ્રાણીઓ દરેકને અસર કરતી હોય છે. એના પછીનો જે મુદ્દો છે એ જે છે તાપમાન. તો હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. તાપમાન કોને કહે છે કે હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે, વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે તેને આપણે શું કહીએ છીએ, તાપમાન. વાતાવરણમાં જે ઠંડી ગરમી જે છે એ આપણને અનુભવાય એને આપણે શું કહીએ છીએ, તાપમાન કહીએ છીએ. તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાય છે. તાપમાન કેવું હોય છે કે ઋતુઓ જે છે ઋતુઓ પ્રમાણે બદલાતું હોય છે. શિયાળો છે તો આપણું તાપમાન નીચે ગયું, ઉનાળો હોય તો આપણને ગરમી થાય. બરાબર, 40-45 ડિગ્રી સુધી આપણું તાપમાન ઊંચું થઈ જાય છે. એટલે કે ટૂંકમાં શિયાળા કરતાં ઉનાળાનું તાપમાન કેવું હોય છે, વધુ હોય છે. બરાબર, સૂર્યઘાત એટલે કે સૂર્યના જે કિરણો આવે છે એની વાત છે કે સૂર્ય કર્કવૃત ઉપર, મકરવૃત ઉપર, વિષુવવૃત્ત પર એના કિરણો કેવી રીતે પડે છે એ વાતની અહીંયા છે. તો સૂર્યના જે કિરણો પડે છે એ પણ તાપમાન ઉપર અસર કરતું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. બરાબર, મેં જે તમને કીધું એ શબ્દ વાપર્યો છે સૂર્યઘાત, એટલે કે આપણને કંઈક એવું થાય કે સાહેબ સૂર્યઘાત એટલે શું, તો સૂર્યઘાત એટલે સૂર્યના જે કિરણો પડવાની વાત છે કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. આપણે એ સૂર્યના કિરણો કેવી રીતે સીધા પડે છે, કયા સમય દરમિયાન કયા વૃત્ત ઉપર સીધા પડે છે, ટૂંકમાં એ આપણે અભ્યાસ કરી ગયા છે. પણ ટૂંકમાં આપણે એટલું સમજવાનું કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડે ત્યાં તાપમાન વધારે હોય છે. બરાબર, એટલે કે અને જેમ દૂર જાય એમ શું થતા જાય છે, કિરણો ત્રાંસા પડતા હોય છે. હવે આ સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય છે એટલે કે શું થાય છે કે બે જે ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, એ બરફથી ઢંકાયેલા હોય છે. બરાબર, ત્યાં સૂર્યના કિરણો બહુ જ ત્રાંસા પડે છે એટલે શું થાય છે, ત્યાં બરફ છવાયેલો હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. બરાબર, પૃથ્વી પર જો ગરમી વધે તો શું થાય, પાક ઉગે જ નહીં. પાણી કેટલું પાવાનું થાય. બરાબર, આપણે ઉનાળો હોય તો આપણે કુંડામાં પાણી, છોડ હોય તો એમાં કેટલું બધું આપણે પાણી નાખવું પડે. સવારે નાખ્યું હોય એક લોટો ભરીને તો એ શું થાય, બપોર થાય ત્યાં તો સુકાઈ ગયું હોય છે. તો એટલે કે બહુ ગરમી પડે તો શું થાય, ખેતીના પાકો ઉગે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શહેરોમાં શું થાય છે કે ગામડા કરતાં વધુ તાપમાન અનુભવાય છે. તેનું કારણ શું છે કે પાકી સડકો, સિમેન્ટના મકાનો જેના દ્વારા તાપમાન
વધારે હોય છે. આ ઉપરાંત આપણે વાહનો પણ હોય છે, બરાબર, કે જે વાહનોને કારણે પણ શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ જે છે એ વાયુ ગરમીનું શોષણ કરતો નથી, એટલે એના કારણે પણ શું થાય છે, ગરમી વધારે પ્રમાણમાં થતી આપણને જોવા મળે છે, બરાબર. તો એના પછીનો જે મુદ્દો જે છે એ મુદ્દો આપણો છે વાતાવરણનું દબાણ. તો વાતાવરણનું દબાણ એ મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ. તો પૃથ્વીની આસપાસ હવાના જે સ્તરને વજન હોય છે. શું હોય છે? વજન. બરાબર. તો આપણને એમ થાય કે સાહેબ વજન ક્યાં કરવા ગયા છું તો વજન હશે. તો પૃથ્વીની આસપાસ જે પણ હવા છે સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના પર વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. એટલે કે જે ભારે વાયુઓ જે છે એ વાયુઓની વાત છે અહીંયા, બરાબર. વાતાવરણનું દબાણ હોય છે અને શું કહેવાય? વાતાવરણનું દબાણ, બરાબર. પવનો આવતા હોય છે કે બધી વસ્તુ આપણને એની ઉપર અસર કરે છે. સમુદ્ર સપાટી ઉપરથી આવતા જે પવનો જે છે, બરાબર. સમુદ્ર સપાટી ઉપર સૂર્યના કિરણો પડે પણ પાણી જલ્દી ગરમ થતું નથી, બરાબર. તો એ બધી બાબતો શું કરે છે? દબાણ કરતી હોય છે, બરાબર. સૌથી વધારે દબાણ હોય છે ક્યાં હોય છે? સમુદ્ર સપાટી ઉપર. તો પૃથ્વીની ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ પણ હોય અને ઉપરથી વાયુઓનું દબાણ પણ હોય, બરાબર. આપણે ચુંબક હોય તો ચુંબકને આપણે લોખંડના ભૂકામાં મૂકીએ તો ખેંચે ને, કિનારી ઉપર હોય તો શું થાય છે? પડી જાય? ના પડે, એ ચોંટી રહે થોડી, પણ નજીકનો જે ભાગ હોય ત્યાં શું થાય છે? ચોંટી જાય છે વધારે. તો એ પ્રકારનું છે, બરાબર. તો વાતાવરણ શું કરે છે? દબાણ કરે છે, બરાબર. જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ દબાણ ઘટતું જાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુ ગરમ થઈને ઉપરની તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે, બરાબર. હવે આના માટેના આપણે પ્રયોગો વિજ્ઞાનમાં પણ ભણી ગયા છીએ, બરાબર. બાષ્પીભવનની પ્રક્રિયા અને પવન આવે, બરાબર. જે જગ્યા ખાલી પડે દબાણ આવે ને ઉપરથી, આપણે કાચની બરણી હોય, આપણે ફુગ્ગો ફૂલાઈએ, હરકડી આપણે રાખીને આપણે ફુગ્ગો ફૂલાઈએ તો એમાં શું થાય છે? હવા જાય એટલા માટે ત્યાંથી આપણે દબાણ કરીએ છીએ એટલે હવા ઉપર જાય, બરાબર. આપણે બીજું એક તમને ઉદાહરણ આપું કે આપણે તપેલી છે તો તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું ને એની ઉપર આપણે સીબું ઢાંક્યું તો અંદરથી વરાળ જે છે એ હલકી થાય એટલે શું કરે? સીબું ઊંચું કરે ને, પાણી ઉકળવા માંડે એટલે. અથવા આપણે ભાત તપેલીમાં મૂક્યા હોય તો એ ઉભરાય એટલે શું થાય છે કે બહાર નીકળે છે, બરાબર. તો એ વસ્તુની અહીંયા એ દબાણની વાત છે અહીંયા, બરાબર. એ ખ્યાલ આવે ને કે આ રીતે દબાણ થાય છે. તો પવન ગરમ થાય, બરાબર, વરાળ બને એટલે શું થાય છે કે ભાઈ એ હલકી હવા ક્યાં જાય છે? ઉપર જતી રહે છે, બરાબર. આપણે પાણી ગરમ કરીએ તો વરાળ ઉપર જ જાય છે ને, નીચે થોડી જાય છે, આજુબાજુમાં થોડી જાય છે, ઉપર જ જાય. હવા હલકી થઈ જાય એટલે ઉપર જાય અને ભારે હવા નીચે આવે એટલે કે દબાણ આવે ઉપરથી, એ દબાણ થયું કહેવાય. હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? ભારે દબાણ ક્યાં હોય છે? કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ભારે દબાણ હોય છે, બરાબર. હલકું વાતાવરણ હોય ત્યાં શું થાય છે કે ઉપર જાય છે પવનો અને એ ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે અને ઠંડુ હોય ત્યાં વધારે દબાણ હોય છે. હવે એના પછી આવે છે કે પવનો. હવે આ પવનોની વાત કરીએ તો પવનો 3 પ્રકારના પવનોની વાત છે, બરાબર. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી જે ગતિશીલ હવાને પવન કહે છે, બરાબર. પવન કોને કહેવામાં આવે છે? તો પવનની વ્યાખ્યા આપણે જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને આપણે પવન કહીએ છીએ. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણોના મુખ્ય 3 પ્રકારો છે, બરાબર. કે ભાઈ આપણે પવનો કેવી રીતે નિર્માણ થાય છે કે ભાઈ પૃથ્વી ઉપર જે દબાણ રચાય છે, કયું વાતાવરણનું જે દબાણ રચાય છે એને આધારે પવનોના 3 પ્રકારો રચાયા છે. તો એ 3 પ્રકારોમાં આપણે પહેલું જોઈએ તો કાયમી પવનો,
મોસમી પવનો અને દૈનિક પવનો, એટલે દૈનિક સ્થાનિક પવનો. દૈનિક પવનો પણ આપણે એને કહી શકીએ છીએ. અહીંયા આપણે ચાર્ટ આપેલો છે, ચાર્ટ આપણે તમે જોઈ શકો છો. પવનો કાયમી, મોસમી અને સ્થાનિક પવનો. બરાબર. હવે કાયમી પવનો છે વ્યાપારી, પશ્ચિમીય અને ધ્રુવીય. બરાબર, એમાં 3 આવે છે. એના પછી આપણે ઉનાળાના મોસમી પવનો, શિયાળાના મોસમી પવનો, એ મોસમી પવનોમાં આવે છે. અને સ્થાનિક એટલે કે દરિયાથી જમીનની લહેરો અને પર્વત ખીણની લહેરો. બરાબર, આવા પ્રકારો અંદર આપણને જોવા મળે છે. હવે આપણે 3 જે પ્રકારો છે કાયમી, મોસમી અને દૈનિક એટલે કે સ્થાનિક, તો એનો આપણે અભ્યાસ કરીએ. તો કાયમી પવનો કોને કહે છે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી જ પવનો આવતા હોય છે. બરાબર, 12 માસ નિશ્ચિત દિશામાંથી જ પવનો આવતા હોય એને આપણે શું કહીએ છીએ? કાયમી પવનો કહીએ છીએ. બરાબર. તો કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. બરાબર, એ આપણે ઉપર જે કોષ્ટકમાં ઉપર જે આપણે ચાર્ટ જોયો એ જ વસ્તુ આપણે અહીંયા છે. બરાબર, કે ભાઈ આ બાજુનો પવનો હોય એટલે એ બાજુથી વેપારી પવનો, કે જ્યાંથી વેપાર કરવાવાળા લોકો આવતા, એટલા માટે વેપારી પવનો કહેવામાં આવતા. બરાબર, પવનને આધારે હોડી ચાલે. બરાબર, સઢ બાંધી હોય તો સઢને કારણે એ સઢમાં હવા ભરાય એટલે એ બાજુથી આપણે જઈ શકીએ. એટલે એ પ્રકારને એટલા માટે એને વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવે છે મોસમી પવનો. એટલે કે પૃથ્વી સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાતા હોય છે અને તેની દિશા અને ઋતુ પ્રમાણે તે બદલાય છે. એને આપણે મોસમી પવનો કહીએ છીએ. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા જે દેશો છે એમાં આવા પ્રકારના પવનો વાતા આપણને જોવા મળે છે. બરાબર, તો ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન તરફથી આવતા પવનો આ પવનના શ્રેષ્ઠ ઉદાહરણો છે. બરાબર, તો નૈઋત્યના પવનો એટલે કે વરસાદ લાવવાવાળા પવનો, અને ઈશાન ખૂણાના એટલે કે શિયાળામાં આપણે જે વાતા હોય છે પવનો, એ ઈશાન ખૂણો ઉપરથી આવે છે. બરાબર, તો એ પવનોની વાત અહીંયા છે. અને ત્રીજા નંબરનો જે પ્રકાર છે એ પ્રકાર છે પવનોનો દૈનિક પવનો. કયા પવનો? દૈનિક પવનો. દૈનિક પવનોની આપણે વાત અહીંયા કરીએ છીએ. તો પૃથ્વી સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણ રચાતા હોય છે અને ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયા ઉપરથી જમીન તરફની લહેરો જે હોય છે એને. બરાબર, તો આવા પ્રકારના પવનો આપણને જોવા મળે છે. બરાબર, દૈનિક, જેને દૈનિક પવનો કહે છે, કે જે દરિયા ઉપરથી જમીન તરફ ઉપર વાતા હોય છે અને પર્વત અને ખીણની લહેરો. બરાબર, એટલે કે લૂ અને શીત લહેર, એવી રીતે આપણને એને કહી શકીએ છીએ. બરાબર, તો પવનો વિશે થોડુંક આપણને અહીંયા જાણો એટલું આપ્યું છે, તો આપણે થોડુંક જોઈએ. તો અરબી ભાષામાં શબ્દ મોસમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. બરાબર, કે મોસમી શબ્દ, મોસમી પવનો શેના ઉપરથી નામ આપ્યું છે? અરબી શબ્દના મૌસમ શબ્દ ઉપરથી મોસમી પવન આપેલું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવે છે, જેને વાવાઝોડું કહે છે. ચક્રવાતને ટાયફૂન, હેરિંગ, ટોર્નેડો પણ કહેવામાં આવે છે. 60થી 80 કિલોમીટરની ઝડપે જે પવનો વાય છે, તોફાની પવનો, જ્યારે 80થી 120 કલાકની ઝડપે વાય ત્યારે તેને આપણે ચક્રવાત અથવા વાવાઝોડું કહીએ છીએ. બરાબર, તો અત્યારે આપણી પાસે તો ધજાને એવું હતું, પણ પહેલાં શું છે કે અહીંયા જો તમે ચિત્ર જોઈ શકો છો કે અહીંયા દિશાઓના નામ ઉપર જો કુકડો દોરેલો છે અને દિશાઓ દર્શાવેલી છે. તો પવન દર્શક દિશા છે, કે ભાઈ કઈ બાજુથી પવન આવે છે તે આપણે અહીંયા જાણી શકતા હતા. અને પવનનો વેગ માપવા માટે અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલું છે, તો એના દ્વારા આપણે પવનનો વેગ કેટલો છે એ આપણે જાણી શકતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું રાખીએ છીએ પવનો સુધીનું. બાકીનું જે
પાઠમાં જે મુદ્દાઓ જે છે, ભેજ છે, પછી આબોહવા છે, એ માનવ જીવન ઉપર શું અસર કરે છે, પ્રાણી સૃષ્ટિ, તો એનો અભ્યાસ આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું.